નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 12મા ધોરણમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે કલીલનું વર્ગીકરણ બધું પૂરું કર્યું, કલીલ વિશે સામાન્ય વાત કરી, કલીલના વર્ગીકરણ વિશે થોડી વાત કરી। આજે આપણે કલીલની બનાવટ વિશે થોડું ભણવાનું છે। બનાવટ આજે આપણે પૂરી કરી નાખવાની છે। બહુ સહેલું છે, બહુ સરળ છે અને આઈએમપી છે। તો કલીલની બનાવટ આપો, તમને એવો પ્રશ્ન પૂછે, આખું તો બાકી પૂછે, બાકી તો તમને એમાંથી કોઈ ટુકડો પૂછશે। હમણાં આપણે જોશું હાલતું જશે કે કઈ રીતે આવે। પણ કલીલને બે રીતે બનાવી શકાય। આપણે સંપૂર્ણ બનાવટ એક સાથે જોવાની છે। તો ભાઈ કલીલની બનાવટ આપો, તમને એવું કે તો યાદ રાખજો માટે કરો, કલીલ બે રીતે બનાવી શકાય। એક રાસાયણિક પદ્ધતિથી બનાવી શકાય અને ભૌતિક પદ્ધતિથી બનાવી શકાય। તમને એમ પણ પૂછશે, નાના માર્ક્સમાં પૂછશે કે કલીલની રાસાયણિક પદ્ધતિથી બનાવટ આપો, અથવા તમને એમ પણ પૂછી લે કે કલીલની ભૌતિક પદ્ધતિથી બનાવટ આપો। આપણે એવું યાદ રાખવાનું છે કલીલ બે પદ્ધતિઓથી બનાવી શકાય। રાસાયણિક પદ્ધતિથી પણ કલીલ બનાવી શકાય અને ભૌતિક પદ્ધતિથી પણ કલીલ બનાવી શકાય। હવે રાસાયણિક પદ્ધતિથી કલીલ બનાવવું એટલે શું? તો કે ચોક્કસ રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ અને એમાંથી આપણે કલીલ બનાવવું। ચોક્કસ રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ અને એમ રાસાયણિક પ્રક્રિયા કરીને આપણે કલીલ બનાવવાનો છે। તો અહીંયા જો રાસાયણિક પ્રક્રિયા લખું છું ને, મોસ્ટ આઈએમપી છે, એસક્યુ માં દર વર્ષે એક હોય જ, એટલે મોસ્ટ આઈએમપી એસક્યુ માટે, એસક્યુ માટે મોસ્ટ આઈએમપી છે, એમાંથી એસક્યુ પૂછાય જ, એટલે મારી દીકરા તમારે એને સરસ રીતે યાદ રાખવાની છે। તો અહીંયા જે રાસાયણિક પ્રક્રિયા છે, એક નજરથી તમે જોશો એટલે તમને થોડી ટિપિકલ લાગશે, પણ એને કેમ યાદ રાખવી એના વિશે હું વાત કરું। તો ચાર રાસાયણિક પ્રક્રિયાઓ આપણને આપી છે કે રાસાયણિક પ્રક્રિયાઓથી આપણે કલીલ બનાવી શકીએ। તો એમાં તમારે યાદ રાખવાનું છે પહેલા તો આર્સેનિક સલ્ફાઇડ, આર્સેનિક ટ્રાયોક્સાઇડ, આર્સેનિકના ઓક્સાઇડ, સલ્ફરના ઓક્સાઇડ, બેના ઓક્સાઇડ લેવાના છે, ગોલ્ડ ના ક્લોરાઇડ અને FeCl3 આયર્ન ના ક્લોરાઇડ। આ તમે ચાર વ્યવસ્થિત રીતે મગજમાં બેસાડી લો। બે ઓક્સાઇડ છે, બે ક્લોરાઇડ છે, બે ઓક્સાઇડ છે મારા દીકરાઓ અને બે ક્લોરાઇડ છે। તો કયા બે ઓક્સાઇડ છે? આર્સેનિક ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ। બે ક્લોરાઇડ છે, આયર્નના ક્લોરાઇડ છે અને ગોલ્ડના ક્લોરાઇડ છે। આયર્ન લોખંડના ક્લોરાઇડ અને ગોલ્ડના ક્લોરાઇડ। આ ક્રમ પણ યાદ રાખજો, કારણ કે આ ક્રમ માટે પણ એક મહત્વ છે, બરાબર? તો હવે અહીંયા બસ કશું જ નથી, તમારે આની H2S સાથે પ્રક્રિયા કરવાની છે મારી દીકરા। કલીલની રાસાયણિક બનાવટ, એનો મતલબ એવો થયો કે રાસાયણિક પદ્ધતિઓથી, રાસાયણિક પ્રક્રિયાઓથી જો આપણે કલીલ બનાવીએ તો એને કલીલની રાસાયણિક બનાવટ કહેવાય। વન્સ અગેન હું રિપીટ કરું છું, રાસાયણિક પ્રક્રિયાથી કલીલ બનાવીએ તો તે કલીલની જે બનાવટ છે એને આપણે કહીશું રાસાયણિક બનાવટ। એમાં ચાર વસ્તુ આપણે યાદ રાખવાની છે। કોની રાસાયણિક પ્રક્રિયાથી કલીલ બની શકે એમ પણ તમને એસક્યુ પૂછે। આ ચારમાંથી કોઈ ત્રણ આપે અથવા કોઈ એક આપે, જે ઓપ્શન સિલેક્ટ કરે। આ ત્રણેય આપ્યા હોય પછી તે ઓલ ઓફ ધેમ અથવા ત્રણમાંથી એકય નો આપે, નોન ઓફ ધેમ, તમને ખબર હોવી જોઈએ। એસક્યુ બનાવવા વાળા આમાંથી પુષ્કળ એસક્યુ બનાવે છે અને સરસ રીતે પૂછે છે। તો અહીંયા જે આર્સેનિકના ઓક્સાઇડ છે, મતલબ આર્સેનિક ઓક્સાઇડની તમે H2S સાથે પ્રક્રિયા કરશો એટલે આર્સેનિક સલ્ફાઇડ ના, આર્સેનિક નો જે સલ્ફાઇડ છે ને એના કલીલ બનશે, આવું કલીલ બનશે। આર્સેનિક ટ્રાયોક્સાઇડ હતો અને આર્સેનિક ટ્રાઇસલ્ફાઇડ નો કલીલ બનશે। આ કલીલ છે, કલીલ કોણ છે? આર્સેનિક ટ્રાઇસલ્ફાઇડ અથવા આર્સેનિક સલ્ફાઇડ બોલો। આર્સેનિક ઓક્સાઇડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ આર્સેનિક સલ્ફાઇડ અને આર્સેનિક સલ્ફાઇડ જે મળ્યો ને એના કણો કલીલ કણો તરીકે વર્તશે। હવે આપણે બેલેન્સ કરવું પડશે। અહીંયા સલ્ફર 3 આવ્યા એટલે ફરજિયાત તમારે અહીંયા 3 કરવા જ પડે। શું બેલેન્સમાં તો એમને થઈ જશે? 12માં જોવો તો ખબર પડી જાય બેલેન્સમાં। સલ્ફર આપણે અહીંયા 3 વાપર્યા છે તો અહીંયા સલ્ફર 3 હોવા જોઈએ, આર્સેનિક 2 છે, આર્સેનિક 2 છે। હવે શું થયું તો કે હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 3 2 ને 6, તો ઓક્સિજન અહીંયા 3, એટલે ઓકે થઈ ગયું, 3H2O બેલેન્સ થયું ને? બેલેન્સ અહીંયા 3 ઓક્સિજન, હાઇડ્રોજન 3 2 6, તો 3 2 ને 6 હાઇડ્રોજન। પણ તમને એ ખબર હોવી જોઈએ કે કલીલ કોનો બને છે? આર્સેનિક સલ્ફાઇડ નો કલીલ બને છે, આર્સેનિક ટ્રાઇસલ્ફાઇડ।
ઓક્સાઇડ છે ને બસ આ 3 ઓક્સિજન છે ને એની જગ્યાએ 3 સલ્ફર આવી ગયો, કશું જ નહીં. બે ઓક્સાઇડ આર્સેનિક ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ. સલ્ફરનો ઓક્સાઇડ છે એ પણ H2S સાથે જ પ્રક્રિયા કરે છે મારા દીકરાઓ, H2S સાથે પ્રક્રિયા કરશે અને કલીલ બનાવશે. ખલીલ સલ્ફરનો કલીલ બનશે, તમારે યાદ રાખવું પડે S3 કલીલ બનશે. આ તમારે યાદ રાખવું પડશે. હવે બેલેન્સ કરી લઈએ. આને આપણે અહીંયા 2 લઈ લઈએ, કારણ કે 2 સલ્ફર અહીંયા કરવા પડશે. 2 સલ્ફર અહીંયાનો, 1 સલ્ફર અહીંયાનો, થઈ ગયા 3 સલ્ફર. બરાબર છે ને? સલ્ફર 2 અહીંયાના અને 1 અહીંયાનો, સલ્ફર થઈ ગયા 3. હવે હાઇડ્રોજન 2 દુ 4 અને 2 ઓક્સિજન છે તો સરસ ગોઠવાઈ ગયું 2H2 માં દીકરા લ્યો, શું મોટી વાત છે. અને કલીલ મળી ગયા મને સલ્ફર. બહુ સરસ. 4 જ ખાલી તમે યાદ રાખો. પછી જે ઓક્સાઇડ છે ને આર્સેનિકનો ઓક્સાઇડ અને સલ્ફરનો ઓક્સાઇડ એની H2S સાથે પ્રક્રિયા કરવાની છે, બસ વાત એટલી. આમની ક્લોરાઇડ છે ને એમની પાણી સાથે પ્રક્રિયા કરવાની. લ્યો લખી દો. આટલું તમે યાદ જ રાખજો, ફિક્સ. હવે આપણે આગળ જઈએ. રાસાયણિક પદ્ધતિથી આપણે કલીલ બનાવીએ. એમાં 4 પ્રક્રિયાઓ આપેલી છે. મોસ્ટ આઈએમપી છે, મેં આઈએમપી બોર્ડ ઉપર કરેલું છે. કોઈ પણ પ્રકારનો કોઈ પણ પેટર્નનો સવાલ તમને આમાંથી પૂછશે. કેવા સવાલ પૂછે હું એન્ડમાં તમને કહું છું, પણ પહેલા એને બરાબર યાદ રાખીએ. તો કઈ રીતે યાદ રાખશું? તો 2 ઓક્સાઇડ છે અને 2 ક્લોરાઇડ છે. ઓક્સાઇડ કોના છે? તો આર્સેનિક ઓક્સાઇડ અને સલ્ફરનો ઓક્સાઇડ છે. એમની આપણે પ્રક્રિયા કરીને કલીલ બનાવવાના છે. અને 2 ક્લોરાઇડ છે, ગોલ્ડના ક્લોરાઇડ છે અને લોખંડના ક્લોરાઇડ છે. આ 2 ક્લોરાઇડની પ્રક્રિયા કરીને આપણે કલીલ બનાવવાના છે. ઓક્સાઇડની પ્રક્રિયા કોની સાથે કરવાની? તો કે H2S સાથે. H2S વાયુ છે, ગેસ હોય પ્રેક્ટિકલ લેબોરેટરીમાં. અને ક્લોરાઇડની પ્રક્રિયા કોની સાથે કરવાની? પાણી સાથે. શું મોટી વાત છે મંદિર? અહીંયા તમારે એક નવું યાદ રાખવાનું. જો આ 2 પ્રક્રિયાઓ મેં પૂરી કરી છે, હવે આપણે આગળ જોઈએ. તો જ્યારે તમે ગોલ્ડના ક્લોરાઇડ લેશો ને ત્યારે પાણી સાથે એની પ્રક્રિયા કરો, પણ સાથે સાથે તમારે ફોર્માલ્ડિહાઇડ લેવાનું છે. હવે બરાબર જોજો, આ પ્રક્રિયા બહુ સરસ છે. પ્રક્રિયા ખૂબ સરસ છે મારા દીકરાઓ, એટલે બરાબર ધ્યાન રાખજો. આને કઈ રીતે બેલેન્સ કરશો, શું થશે? અહીંયા તમારે 2 લઈ. શું કામ 2 લેવા? કારણ કે તમને એ ખબર હોવી જોઈએ કે AU ના જે કલીલ મળે છે, ગોલ્ડના જે કલીલ મળે છે આ રીતના મળે છે. સોલિડ મતલબ કલીલ. આ ગોલ્ડ સોનાના તમને કલીલ કણો મળશે અને સોનાના કલીલ કણો એવા સરસ ઝગમગતા તમને દેખાશે. આ સોનાના જે તમને કલીલ મળશે ગોલ્ડના કલીલ. જો કે આમ આપણે રોજિંદા જીવનમાં જોવા ન મળે, પણ એમ કહી શકીએ કે સોનું જ્યારે કોઈ ખનિજમાંથી અલગ થતું હોય ને ત્યારે એને ક્લોરાઇડ સ્વરૂપે અલગ કરી લે છે અને પછી સોનાને ક્લોરાઇડ સ્વરૂપે અલગ કરીને આની આ જ પ્રક્રિયા કરે એટલે સોનાના કણો મળવા. પછી સોનાના કણો કે જેના માપ 1 થી 1 નેનોમીટરની વચ્ચેના છે એટલે સોનાના કલીલ કહેવાય. શું મોટી વાત છે? એટલે આમ જુઓ તો આ સોનાના નિષ્કર્ષણની પ્રોસેસ છે, પણ કઈ વાંધો નહીં, આપણે કલીલના સ્વરૂપ મળે છે. કારણ કે આ જે સોનાના કણો મળે છે ને એના માપ 1 થી 1 નેનોમીટરની વચ્ચેના મળે છે એટલે આપણે એને કહીએ સોનાના કલીલ કણો. સરસ. હવે આને આ રીતના કલીલ મળે છે, તમારે યાદ રાખવું પડશે. બરાબર? હવે આપણે જો બેલેન્સ કરવાની વાત છે તો શું કરશું? તો અહીંયાથી 2 AU, તો 2 AU તો આવી ગયા. હવે ઠીક, 3 દુ અને 6 ક્લોરીન મીટર છે, તો અહીંથી મને હાઇડ્રોજન ખેંચવા પડશે 6. કઈ રીતે હું અહીંયાથી હાઇડ્રોજન 6 લઈ શકું? તો હું અહીંયા આગળ 3 લખી નાખું તો હાઇડ્રોજન થઈ જાય 6. અહીંયા હાઇડ્રોજન 6 થઈ ગયા. એ 6 એ 6 હાઇડ્રોજન આ 6 ક્લોરાઇડ ને આપી દો છો તો તમારા દીકરાઓ શું મળશે? મને 6HCl મળશે. શું મોટી વાત છે? 6 હાઇડ્રોજન 6 ક્લોરાઇડ, 3 ગુણે 6 ક્લોરાઇડ ને 6 હાઇડ્રોજન મળશે મને 6HCl. પાછળ વધ્યું શું? 3 ઓક્સિજન અહીંયાથી વધ્યા. એ 3 ઓક્સિજન ફોર્માલ્ડિહાઇડમાં ઉમેરાશે, પણ 3 ફોર્માલ્ડિહાઇડમાં ઉમેરાશે. ફોર્માલ્ડિહાઇડમાં ઓક્સિજન કેટલો છે? બરાબર ધ્યાન જો, ફોર્માલ્ડિહાઇડ HCHO, ફોર્માલ્ડિહાઇડ HCHO ઓક્સિજન ફોર્માલ્ડિહાઇડમાં 1 છે. 3 ફોર્માલ્ડિહાઇડના અણુ છે, એક અણુમાં 1 ઓક્સિજન છે, પાછળથી ઓક્સિજન આવે. 3 ઓક્સિજન છે ફોર્માલ્ડિહાઇડમાં ઉમેરાય. ફોર્માલ્ડિહાઇડના 3 અણુમાં એક અણુમાં 1 ઓક્સિજન ઉમેરાય તો ફોર્માલ્ડિહાઇડની અંદર 1 ઓક્સિજન ઉમેરાશે એટલે H3OH થઈ જશે. જો HCOOH થઈ જશે. મતલબ કે ફોર્માલ્ડિહાઇડ હતું જે 3 ફોર્માલ્ડિહાઇડના અણુ હતા એના એ જ છે. કોઈ આમાં આગળ પાછળ જોવાની વાત જ નથી. ફોર્માલ્ડિહાઇડ એટલે શું? HCHO, એક ઓક્સિજન છે, એક ફોર્માલ્ડિહાઇડ.
એવા ફોર્માલ્ડિહાઇડના 3 અણુ છે. શું થયું જુઓ, આ 3 હાઇડ્રોજન એમને રહ્યા, કાર્બન એમને છે, હાઇડ્રોજન આ છે એ પણ છેલ્લે વયો ગયો એમને છે. એક ઓક્સિજન હતો ત્યાં કેટલા થઈ ગયા? બે ઓક્સિજન થઈ ગયા. અહીંયાના જે આ 3 ઓક્સિજન પાણીમાંના હતા એ 3 ફોર્માલ્ડિહાઇડમાં ઉમેરાયા. એટલે એક ફોર્માલ્ડિહાઇડના અણુમાં એક ઓક્સિજન હતો, ત્યાં બે ઓક્સિજન થઈ ગયા. અને ઓક્સિજન બે થઈ જાય ને એટલે ફોર્માલ્ડિહાઇડ ના રહે. ફોર્માલ્ડિહાઇડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ફોર્મિક એસિડ. તો ફોર્માલ્ડિહાઇડ નું ફોર્મિક એસિડમાં રૂપાંતર થઈ જશે અને બધું બેલેન્સમાં તમે શાંતિથી ગણી લો. હજી એકવાર હું તમને રિપીટ કરી દઉં છું. તમારે આ યાદ રાખવું પડશે કે ગોલ્ડના કલી આવી રીતે મળે. 2Au સ્વરૂપે તમને ગોલ્ડના કલી મળશે, પર્ટિક્યુલર એવું યાદ રાખજો, બરાબર? તો AuCl3 એમાંથી 2Au બે ગોલ્ડના પરમાણુ ભેગા મળી કલી બનાવે છે. એટલે અહીંયા 2Au આવે છે તો મારે 2Au કરવા પડશે. એટલે મારે Au 2 કરવા માટે આગળ 2 લેવા પડશે, તો જ મારે ગોલ્ડના પરમાણુ બેલેન્સ થશે. 2Au અહીંયા 2 અહીંયા 2 ગોલ્ડના પરમાણુમાં 2 ગોલ્ડના પરમાણુ એટલે આગળ 2 કરવા પડ્યા. મેં ગોલ્ડના પરમાણુને બેલેન્સ કરવા માટે 2Au ગોલ્ડના પરમાણુ માં 2 છે તો અહીંયા મારે 2 કરવા માટે આગળ 2 કરવા પડે એટલે ગોલ્ડના પરમાણુ બેલેન્સ થઈ ગયા. તો ક્લોરીનના થઈ ગયા કેટલા? સીધા 6. તો કે 3 ગુણે 6 ક્લોરીન થઈ ગયા. અને 6 ક્લોરીન નો હાઇડ્રોજન સાથે આપતો એટલે 6 HCl. હવે અહીંયા ખાલી 3 ઓક્સિજન વધ્યા, 3 ઓક્સિજન ફોર્માલ્ડિહાઇડમાં એડ કરી દો. એક ફોર્માલ્ડિહાઇડમાં નહીં, 3 ફોર્માલ્ડિહાઇડ. એક ફોર્માલ્ડિહાઇડમાં એક ઓક્સિજન ઉમેરવાનો, તો 3 ફોર્માલ્ડિહાઇડ થઈ 3 ઓક્સિજન ઉમેરાઈ ગયા. તો ફોર્માલ્ડિહાઇડમાં એક ઓક્સિજન વધી જશે. પ્રત્યેક ફોર્માલ્ડિહાઇડમાં એક ઓક્સિજન વધશે તો ફોર્માલ્ડિહાઇડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ફોર્મિક એસિડ. શું મોટી વાત છે? ઠીક. છેલ્લે ફેરિક ક્લોરાઇડ એટલે કે આયનના જે ક્લોરાઇડ છે એમની આપણે પ્રક્રિયા કરીએ એમાં તમારે કઈ લેવું પડશે નહીં. સીધી પાણી સાથે પ્રક્રિયા કરશો તો પાણીનો હશે H+ અને OH-. હાલો 3 છે, 3 H2O છે તો 3 H+ નીકળી શકે, એમાંથી છૂટા પડી શકે, મને મળી શકે. અને 3 OH મળી શકે. હવે 3 OH આ Ap ને આપી દો. ક્લોરીન છે હાઇડ્રોજનની સાથે, તો Ap સાથે જે 3 ક્લોરીન હતા એની બદલે થઈ ગયું 3 OH. અને જે ફેરિક હાઇડ્રોક્સાઇડ છે ને એના ઘનો મળશે દીકરાઓ, અને એના માપ 1 થી 1000 કિલોમીટરની વચ્ચેના હશે. એટલે આપણે એને કહીશું કલીલ કણો. આ ફેરિક હાઇડ્રોક્સાઇડના કલીલ કણો મને આવી રીતે મળશે. વધ્યું શું? અહીંયાથી 3 ક્લોરીન. હવે આમાંથી તમે 3 OH લઈ લીધા. પાણીના 3 અણુ છે એટલે 3 OH મળે, 3 H+ મળે. 3 OH તો Ap સાથે જોડી દીધો, પાછળ વધ્યો 3 H+. તમને એમ થાય કે તમે તો એક જ લખ્યો, પણ હું એમ કહેવા માંગુ છું પાણીમાંથી એક H+ ને એક OH મળે. એક અણુમાંથી પાણીના એક અણુમાંથી એક H+ મળે અને એક OH- મળે. હવે એક અણુમાંથી એક H+ અને એક OH- મળતા હોય તો 3 અણુમાંથી મને 3 H+ અને 3 OH- મળશે. શું મોટી વાત છે? જો હું લખી દઉં અહીંયા 3 તો પણ કોઈ સવાલ નથી. આગળ 3 તો જે 3 OH હતા એ Ap સાથે જોડાઈ ગયા, 3 H+ વધ્યા એ સીધા Cl સાથે, એટલે પાછળ શું મળશે મને? 3 HCl. આ મળી ગયા મને આયનના હાઇડ્રોક્સાઇડ. Ap ના હાઇડ્રોક્સાઇડ છે, ફેરિક હાઇડ્રોક્સાઇડ કહેવાય, એના કલીલ કણોમાં મળશે. ફેરિક ક્લોરાઇડ હતું એને ફેરિક હાઇડ્રોક્સાઇડમાં ફેરવી નાખ્યું અને ફેરિક હાઇડ્રોક્સાઇડના મને કલીલ કણો મળશે. નાના કણો મળશે કે જેના માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેના હશે અને જેને આપણે કહીશું ફેરિક હાઇડ્રોક્સાઇડના કલીલ. આવી તો આના સિવાય પણ ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેનાથી આપણે કલીલો મેળવી શકીએ. પણ આ 4 પ્રક્રિયાઓ તમને ટેક્સ્ટ બુકમાં માટીગ્રામ આપેલી છે. તો આ જે 4 પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની મદદથી આપણે કલીલ બનાવ્યા છે. એટલે કહેવાય કે કલીલની બનાવવાની એ રાસાયણિક પદ્ધતિ છે. રાસાયણિક પ્રક્રિયાઓથી આપણે કલીલ બનાવીએ છીએ તો એ કલીલની બનાવટની રાસાયણિક પદ્ધતિ છે. એટલે કે રાસાયણિક પદ્ધતિથી આવી રીતે કલીલ મેળવી શકાય. હવે બીજું તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ કેવી છે? રિડક્શન છે, જળ વિભાજન છે કે દ્વિવિઘટન છે, એવું મટીરિયલ તમારે યાદ રાખવાનું છે. તો આ છે ને એ દ્વિવિઘટનની ક્રિયા છે. હું તમને સરસ રીતે અહીંયા લઈ દઉં છું. આ દ્વિવિઘટન છે, ખાલી દ્વિવિઘટન યાદ રાખો. આ ઓક્સિડેશન છે. આ શું છે? ઓક્સિડેશન. આ દ્વિવિઘટન છે, આ ઓક્સિડેશન છે. હવે તમને એમ થાય છે કે તમને કેમ ખબર પડે? તમે માથાકૂટમાં પણ સીધું યાદ રાખ્યો કે આ દ્વિવિઘટન છે, આ ઓક્સિડેશન છે.
દ્વિવિઘટનનો મતલબ શું થાય કે અહીંયા જે આ છે એમનું વિઘટન થશે H2S વડે, વિઘટન થઈને આ મળ્યું. અહીંયા તમે આમ જુઓ તો ઓક્સિજન દૂર થયો અને સલ્ફર એડ થયું, એટલે એ રીતે તમને એવું લાગશે કે સાહેબ તો રિડક્શન ન થયું, ઓક્સિજન દૂર થયો, પણ હવે આમાં ઇલેક્ટ્રોનની ટ્રાન્સફરન્સી નથી, કારણ કે આ ઓક્સિજનના એના માટે ઓક્સિડેશન રિડક્શનનો તમને ઊંડો ખ્યાલ હોવો જોઈએ, અને ઓક્સિડેશન રિડક્શનનો ઊંડો ખ્યાલ તમે પહેલા સેમેસ્ટરની અંદર મેળવી ગયા છો, અને પહેલા સેમેસ્ટરની અંદર જે તમે ઓક્સિડેશન રિડક્શનનો ખ્યાલ મેળવ્યો તો આપણે પાઠ પણ ભણી ગયા, એમાં એવું કીધું કે ખરેખર ઓક્સિડેશન રિડક્શન જે છે ને એ ઇલેક્ટ્રોનની આપલેને આધારે થાય, માત્ર ઓક્સિજન અને હાઇડ્રોજનને આધારે. ઘણા વાર તમને એવો પ્રશ્ન પૂછે કે સાહેબ ઓક્સિજન નીકળ્યો હોય એટલે રિડક્શન ન કહેવાય, ના ના એવી ચિંતા નહીં કરતા, એવું કેવું ફરજિયાત નથી, કારણ કે વેલેન્સીઓને આધારે જોવામાં આવે છે ખરેખર ઓક્સિડેશન રિડક્શન થોડો ગહન કોન્સેપ્ટ છે. ઇલેક્ટ્રોન દૂર થયા હોય તો આપણે એને શું કહીએ છીએ ઓક્સિડેશન, મેળવે એને શું કહીએ છીએ આપણે રિડક્શન, એટલે એને આધારે જોવાનું. તમારા ટેકમાં એટલું બધું પડવાનું નથી, સીધી અને શોર્ટકટ વાત યાદ રાખો કે આ દ્વિવિઘટન છે, આ ઓક્સિડેશન છે, બરાબર, આ રિડક્શન છે, અને આ જળ વિભાજન છે. તો આને યાદ કેમ રાખશો? DO રીજ આ એવું પૂછશે કે આવી પ્રક્રિયાઓ તમને આપી દેશે. માનો કે સપોઝ આ પ્રક્રિયા આપી હોય, ઓપ્શનમાં બીજી બે ત્રણ પ્રક્રિયા આપી હોય, અને કહેશે કે નીચેનામાં કઈ દ્વિવિઘટનની પ્રક્રિયા છે, તો ત્યારે તમે જોવાને ખબર પડી જાય કે દ્વિવિઘટનની ક્રિયા છે. અથવા એમ પૂછે કે આર્સેનિક ટ્રાઇસલ્ફાઇડ અથવા આર્સેનિક સલ્ફાઇડ ના કલીલ કઈ પદ્ધતિથી મેળવી શકાય? મોસ્ટ આઈએમપી આવું પૂછે છે મોટી અંદર. આર્સેનિક સલ્ફાઇડ ના કલીલ કઈ પ્રક્રિયાથી મેળવી શકાય? દ્વિવિઘટન, પછી ઓપ્શનો બધું આપ્યું હોય. અથવા તમને કે ગોલ્ડ ના કલીલ છે એ કઈ પ્રક્રિયાથી મેળવી શકાય? તમને એવું પૂછે કે ફેરિક હાઇડ્રોક્સાઇડ ના કલીલ છે એ કઈ પ્રક્રિયાથી મેળવી શકાય? તો ત્યારે તમને ખબર હોવી જોઈએ આપણા ક્રમમાં પ્રક્રિયા યાદ રાખવાની છે. બે વખત માટે પ્રયત્ન કરો, યાદ રહી જશે. અને બે ક્રમમાં પ્રક્રિયા યાદ રાખવાની, જેમ કે પહેલા બે ઓક્સાઇડ ને પછી બે ક્લોરાઇડ, એમાં ગોલ્ડ ના ક્લોરાઇડ ને પછી આયર્ન ના ક્લોરાઇડ, શું મોટી વાત છે. પછી એવું યાદ રાખો કે DO રીજ, દીવો ને દીવો હલતો, બરાબર, દિવાળી તો આપણને ખબર જ છે. રોજ સાંજે આપણે ભગવાનને ધૂપ દીવો કરીએ ત્યારે દીવો પ્રગટાવીએ, અથવા સવારમાં ઓફિસ ખોલીએ ત્યારે પણ આપણે દીવો પ્રગટાવીએ. તો એ દીવો માનો કે કોઈ હલતો હોય અને એ દીવો બોલાઈ જાય, રીજી જાય, મતલબ બોલાઈ જાય, એવી કલ્પનાથી યાદ રાખજો કે DO રીજ, રીનો મતલબ થાય રિડક્શન, જનો મતલબ થાય જળ વિભાજન, દ્વિ ને બદલે આપણે દી એટલે દ્વિ, ઓ એટલે ઓક્સિડેશન, બરાબર. તો આવી રીતે યાદ રાખવાનું છે. આ થઈ માટે તો સરસ મજાની કલીલની બનાવટ, અને આ જે કલીલની બનાવટ છે એમાંથી કોઈ પણ પ્રકારનો એસક્યુ તમને પૂછી શકશે, એટલે સરસ રીતે તમારે એને યાદ રાખવાનું છે. તમને પૂછે કે સલ્ફરના કલીલ કઈ પદ્ધતિથી બનાવવામાં આવે છે, તો O નો મતલબ થાય ઓક્સિડેશન. ફેરિક હાઇડ્રોક્સાઇડના કલીલ કઈ પદ્ધતિથી બનાવવામાં આવે છે અથવા કઈ પ્રક્રિયાથી બનાવવામાં આવે છે, તો થશે જળ વિભાજન, બરાબર. અને આ પ્રક્રિયા પણ તમને પૂછી શકે. આમાં તમને વચ્ચે ખાલી જગ્યા, અહીંયા તમને x આપી દે અથવા અહીંયા y આપી દે, અહીંયા x આપી દે, આ આપે, અહીંયા x અહીંયા y આપી દે, અને પૂછે કે અહીંયા તમે ખાલી જગ્યા અથવા ફિલ ઇન બ્લેન્ક કરો, મતલબ કે ખાલી જગ્યા તમે પૂરો, એવું તમને કહીને પણ આ સરસ રીતે પૂછી શકે, બરાબર. તો આવી રાસાયણિક પદ્ધતિઓથી આપણે જો કલીલ બનાવીએ તો એને કહેવાય કલીલની રાસાયણિક બનાવટ. કલીલની રાસાયણિક બનાવટ પૂરી થઈ. હવે આપણે જોવાની છે કલીલની ભૌતિક બનાવટ. પણ માટે આવું છે કે ના, જેમ મેં અહીંયા બેલેન્સ કર્યું છે એ બેલેન્સ તમે યાદ રાખજો, જે ક્રમમાં મેં લખ્યું છે એ યાદ રાખજો, અને સૌથી મોસ્ટ આઈએમપી આ DO રીજ. DO રીજ મતલબ કે દીવો બોલાઈ ગયો, દીવો રીજાઈ ગયો, મતલબ કે દીવો રીજ, એવું યાદ રાખજો, બરાબર. એટલે તમને સરસ પ્રક્રિયાઓ નામ યાદ રહી જશે. અત્યારે હું પ્રક્રિયા ચેકી નાખું, તમે વિડિયો સ્ટોપ કરીને સરસ રીતે આ પ્રક્રિયા લખી જો બોર્ડની અંદર હોવાની સંભાવના 99.99% આમાંથી એસક્યુ હશે. જો હું તમને બોર્ડ ઉપર પહેલા પ્રક્રિયા લખીને પછી સમજાવી દઉં તો ચાલે, પણ એવું નથી કરતો. શું કામ? કારણ કે તમે મારી સાથે સાથે એને કેમ બેલેન્સ કરવી કેમ નહીં એ સમજી શકો. હા, એટલે જેમ હું પ્રક્રિયા લખું છું ને એમ તમારે એકવાર જોઈ લો, યાદ રાખજો, પછી મોઢેમાં લખવાનો પ્રયત્ન કરજો. બાકી હું બધી પ્રક્રિયા આમ લખી નાખું, પછી તમને કહી દઉં કે આનું આમ ને આનું આમ ને આનું આમ ને નહીં. કેમ બેલેન્સ કરવી, કોને કયું સ્ટેપ પહેલા રાખવું, કયું છેલ્લું રાખવું. જેમ કે ગોલ્ડના ક્લોરાઇડ હતા, એમાંથી ગોલ્ડના ક્લોરાઇડ મેળવવામાં એક સ્ટેપ નવો આવતું, કયું ફોર્માલ્ડિહાઇડ, અને ફોર્માલ્ડિહાઇડ પછી ફોર્મિક એસિડમાં રૂપાંતર થતું તો એક ઓક્સિજન વધતું હતું. એટલે આ બધી ઝીણી વાતો છે, એમાંથી સરસ રીતે તમારે યાદ રાખવી પડે. જેમ હું મોઢે લખું છું ને તમે બે વખત પહેલા જોઈ
વિડીયોમાંથી જો બુકમાંથી જો મગજમાં પહેલા એને યાદ રાખવાના, પછી તમારી રીતે લખો એટલે તમારું મગજ એને યાદ રાખવા માટે ટેવાશે. એટલે એવું સરસ રીતે મારી એને યાદ રાખજો. તો કલીલની રાસાયણિક બનાવટ પછી હવે જોવાનું છે આપણે કલીલની ભૌતિક બનાવટ કશું જ નથી, એકદમ સહેલું. ધ્યાનથી એસપી લગાવી મારી ક્લાસ સાંભળશો એટલે બરાબર તમને યાદ રહી જશે. બરાબર, તો ભૌતિક પદ્ધતિથી આપણે કલીલ બનાવીએ એને કલીલની ભૌતિક બનાવટ કહેવાય. એમાં આપણે બે ભણવાનું છે. એમાં પહેલું ભણવાનું છે બ્રીડિંગ ચાપ પદ્ધતિ અથવા વિદ્યુતીય ચાપ પદ્ધતિ અથવા બ્રીડિંગ ચાપ પદ્ધતિ. બુકની અંદર બે બનાવટ આપી છે, ભૌતિક બનાવટ અને બીજું જોવાનું છે પેપ્ટીકરણથી કલીલની બનાવટ. હવે આ જે બે ભૌતિક પદ્ધતિઓ છે કલીલની બનાવટની, બ્રીડિંગ ચાપ પદ્ધતિ અને પેપ્ટીકરણની પદ્ધતિ. તો આ જે ભૌતિકીય જે બે પદ્ધતિઓ છે, આ ભૌતિક પ્રોસેસ છે કે જેની મદદથી કલીલ બનાવી શકાય. આના સિવાય પણ છે, પણ આપણા સિલેબસમાં બે જ આપી છે એટલે આપણે બે ઉપર ડિસ્કસ કરશું. તો આ જે બે પ્રોસેસ કે જેના મદદથી આપણે કલીલ બનાવી શકીએ એનું વર્ણન જે બુકમાં છે એની મતલબ રોકતા છે. એટલે એ જ વર્ણનને એ જ બધી વાર્તા હું તમને એકદમ સરળ ભાષામાં અહીંયાથી કહું છું અને એમાં જે અમુક એવું હું કહીશ કે જે બુકમાં લખેલું નથી. એટલે મારી તમે બરાબર ધ્યાનથી સાંભળજો તો હું પ્રોમિસ કરું તમારે બુકમાંથી વાંચવાની જરૂર નહીં પડે. બરાબર, સરસ. પછી વાંચજો, એવું નહીં કે નથી વાંચવાનું, વાંચજો અને પછી કઈ ડિફિકલ્ટી હોય માંથી તમને પૂછજો. તો બ્રીડિંગ ચાપ પદ્ધતિથી કલીલ કઈ રીતે બનાવી શકાય? બહુ સહેલું છે. એના માટે તમારે શું કરવાનું માટે ધ્યાનથી સાંભળો. પહેલા તમને એ વાત કરું, યાદ રાખજો, બ્રીડિંગ ચાપ પદ્ધતિથી કોના કલીલ બનાવી શકાય? ધાતુના કલીલ મેળવી શકાય. બ્રીડિંગ ચાપ પદ્ધતિથી ધાતુના કલીલ મેળવી શકાય. અને એમાં પણ મોસ્ટ આઈએમ કે કઈ ધાતુના કલીલ બ્રીડિંગ ચાપ પદ્ધતિથી જ મેળવી શકાય? તો એમાં આવશે સોનું, ચાંદી, જવનપ્રાશ. આપણે યાદ રાખો, સોના, ચાંદી और જવનપ્રાશ. એમ યાદ રાખજો, સોના, ચાંદી और પ્લેટિનમ. જવનપ્રાશ એટલે કોણ? પ્લેટિનમ. આપણે યાદ રાખીશું સોના, ચાંદી और જવનપ્રાશ. બરાબર, એક એડવાન્ટેજ આવે છે સોના, ચાંદી और જવનપ્રાશ. આપણે જવનપ્રાશને બદલે યાદ રાખી લેવાનું પ્લેટિનમ. તો સોનું, ચાંદી અને પ્લેટિનમ ના કલીલ માત્ર બ્રીડિંગ ચાપ પદ્ધતિથી જ મેળવી શકાય. હવે એમાં શું કરવાનું જુઓ, માટે હું તમને કહું છું. એક સરસ મજાનું તમારે આવું એક પાત્ર લેવાનું, એને ટેબલ ઉપર રાખી દેવાનું. હલો, બરાબર ધ્યાન રાખજો. હવે પાત્ર હોય ને તપેલી જેવું હોય, એમાં પાછી બીજી તપેલી હોય નાની. એ નાની તપેલી જે અંદર તપેલી લગતા ગયેલા ખાલી કહું છું જેકેટ વેસલ કહેવાય. હા, પણ હોય એક તપેલી બહાર હોય, બીજી તપેલી અંદર હોય, બે તપેલી એકબીજાને ટચ નહીં કરવાની. બંને તપેલીઓ છે એકબીજાને ટચ નહીં થાય. બે પાત્રો એકબીજાને ટચ નથી થતા. જોજો, અને અહીંયાથી આમ સરસ એને ઢાંકણાથી પેક કરી શકાય, એના ઢક્કણ. તો સાહેબ અહીંયા શું ભરવાનું હોય? અહીંયા છે ને બરફ ભરેલો હોય. શું ભરેલું હોય? બરફ. આમાંથી કેવો બરફ છે? જેકેટ વેસલ કહેવાય. આને ઇન્ડસ્ટ્રીની ભાષામાં જેકેટ વેસલ કહેવાય. એક યોગ્ય પાત્ર હોય જે કુલિંગ આપી શકે. એક તપેલી બહાર છે, એક તપેલી અંદર છે. અંદરની જે તપેલી છે એ બહારની તપેલી તમે જુઓ કે ટચ નથી, વચ્ચે ચોક્કસ મજાની જગ્યા છે. એ ચોક્કસ મજાની જે જગ્યા છે એમાં બરફના કણો ભરેલા છે. ક્રશ બરફ, ભૂકો કરેલો બરફ અથવા બરફના નાના નાના ટુકડા ભરેલા છે. શું કામ? કારણ કે ઠંડક મળે. ઠંડકની શું જરૂર છે હમણાં તમને ખબર પડશે. એક સરસ મજાનું પાત્ર લેવાનું જેમાં બરફ ગોઠવવામાં આવે છે જેથી માધ્યમને ઠંડક મળે. હવે આ જે અંદરનું પાત્ર છે, આ જે પાત્ર છે એમાં માધ્યમ ભરવામાં આવે છે. જનરલી માધ્યમ તરીકે પાણી હોય છે. જનરલી માધ્યમ તરીકે પાણી હોય, પણ પાણી સિવાય બીજું તમે કંઈ રાખી શકો માધ્યમ તરીકે? ના, નથી. હા, તો આ માધ્યમ છે. શું છે આ? માધ્યમ. હવે એ માધ્યમ છે, એમાં આજુબાજુમાં બરફ છે. એ બરફ છે એ આ માધ્યમને ટચ થયેલો છે એટલે બરફની ઠંડક માધ્યમને મળશે. સપોઝ માધ્યમ તરીકે આપણે માધ્યમ તરીકે લેશું આપણે પાણી. હવે અહીંયા જે તમે માધ્યમ જે લીધેલું છે ને એમાં જેના કલીલ મેળવવા છે, હવે તમે માનો સોનું, ચાંદી और પ્લેટિનમ, એમાંથી કોના કલીલ મેળવવા? તો કે ભાઈ આપણે ચાંદીના કલીલ મેળવવા છે. પણ જેના કલીલ મેળવવાના હોય ને એના બે
ધ્યાનથી સાંભળો, કઈ થયેલી વાત નથી. હવે જે ધાતુના કલી મેળવવાના છે તેના બે સળિયા લેવામાં આવે છે. બંને સળિયાને ઉચ્ચ વોલ્ટેજની બેટરી સાથે જોડી દેવામાં આવે છે. એક સળિયાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે, બીજા સળિયાને બેટરીના ઋણ ધ્રુવ છેડા સાથે જોડવામાં આવે છે. હવે બંને જે સળિયા છે કોના સળિયા છે? ચાંદીના. શું કામ ચાંદીના? કારણ કે મારે ચાંદીના કલીલ મેળવવા છે. તો બંને જે ચાંદીના તમે સળિયા લીધા છે એ સળિયાને બેટરી સાથે જોડી દો, બેટરીના ધ્રુવ સાથે, અને બેટરી ઊંચ વોલ્ટેજની હોવી જોઈએ. અને પછી સળિયાને તમે આમ ટચ કરાવો, આમ ટચ કરાવો. બેટરી કોઈ યાદ હશે કે બેટરીના બે છેડા હોય ને એને તમે આમ ટચ કરાવશો ને, આમ ટચ કરો તો એને સ્પાર્ક થાય, ટીંખા સ્પાર્ક થાય. અને હાઈ વોલ્ટેજની તમે પાછી બેટરી લીધેલી છે આમાં. હવે બેટરી હાઈ વોલ્ટેજની લઈ બંને સળિયાને તમે જોડી દીધા અને એ બંને સળિયાને તમે આમ સેજ ટચ કરાવશો ને એટલે અહીંયા સ્પાર્ક થશે. સ્પાર્કમાં સમજો ને, સ્પાર્ક આમ ટૂંકમાં તેજસ્વી લાઇટના તીનખારાઓ થશે. અને એ બંને સળિયાને આમ હવામાં સ્પાર્ક નહીં કરવાના, હવામાં ટચ નહીં કરવાના. જે બે સળિયા લીધા એ બંને સળિયા બેટરી સાથે મારા દીકરાઓ જોડી દીધેલા છે અને એ બેટરી સાથે જોડીને પછી સહેજ માધ્યમમાં ડૂબે એ રીતે રાખો સળિયા. અને આ બેટરીના ઋણ છેડા સાથે જોડેલો છે, આ બેટરીના ધન છેડા સાથે જોડેલો છે. બંને સળિયા છે એ બેટરીના ધન અને ઋણ છેડાઓ સાથે જોડાયેલા છે. મતલબ કે બંને સળિયા છે એ બંને સળિયા વીજભારિત છે, બેટરીના છેડાઓ સાથે જોડાયેલા છે. અને બંને સળિયા છે વીજભારિત છે. હવે બંને જે સળિયા છે એને પાણીમાં ડૂબાડીને તમે એને ટચ કરો, પાણીમાં અંદર આમ એના છેડાઓ જે બે છે આમ સેજ ટચ કરશો ને તો પાણીની અંદર સ્પાર્ક થશે. અને સ્પાર્ક થશે ને ત્યાં ઊંચું તાપમાન ઉત્પન્ન થશે. ઊંચું તાપમાન ઉત્પન્ન થશે ને તો આ જે ખૂણા ઉપરની જે ચાંદી છે ને થોડી પીગળશે. હાઈ વોલ્ટેજ છે ને, બેટરી કે નાની હોય ને તો મોટી બેટરી છે. અને પાણીની અંદર સળિયા તમે ડુબાડ્યા, સળિયાને બેટરી સાથે જોડેલા છે અને પાણીની અંદર ડુબાડેલા રાખી ને સળિયાને તમે આમ સેજ ટચ કરશો તો ત્યાં સ્પાર્ક થશે. અને સ્પાર્કને કારણે સ્પાર્ક થાય એટલે ઊંચું તાપમાન ઉત્પન્ન થાય. સ્પાર્કને કારણે ઊંચું તાપમાન ઉત્પન્ન થશે, જેને કારણે ચાંદીના જે બે સળિયા છે સેજ પીગળશે અને નાના બુંદ ચાંદીના સળિયાને તમે ટચ કરો એટલે ઊંચા તાપમાનને કારણે ચાંદીના સળિયા પીગળશે એટલે ત્યાંથી પ્રવાહી ને બુંદ ચાંદીના છૂટા પડશે. હવે ચાંદીના પ્રવાહી બુંદ જે છૂટા પડશે અહીંયા સ્પાર્ક થશે. સ્પાર્ક બધાએ જોયો હશે. હવે જ્યાં ચાંદી થોડી ઓગળશે સળિયામાંથી અને નાના પ્રવાહી બુંદ છૂટા પડશે, નાના જે પ્રવાહી બુંદ હશે એ માધ્યમમાં વિખરાશે. પ્રવાહી બુંદ કોના? ચાંદીના. ધાતુ પીગળે અને પીગળિત ધાતુના પ્રવાહી બુંદ માધ્યમમાં છૂટા પડે. સેજ માધ્યમમાં એ બુંદ આગળ હાલે. તમે કલ્પના કરો કે અહીંયાથી ચાંદીના સળિયા જેવા ટચ કર્યા એટલે ચાંદીના ત્યાંથી પીગળશે અને ચાંદીના બુંદ છૂટા પડશે. પ્રવાહ ધાતુ પીગળશે અને ધાતુના નાના બુંદ માધ્યમમાં છૂટા પડશે. પીગળેલી ધાતુના બુંદ છૂટા પડશે માધ્યમમાં. જે બુંદ છૂટું પડ્યું માધ્યમમાં થોડું આગળ હાલે તો માધ્યમની ફરતે તો બરફ રાખેલો છે એટલે એ બુંદ જે ધાતુનું છે એ તરત જ ઠંડકમાં આવશે એટલે જામી જશે એટલે કણ બની જશે, ઘન કણ બની જશે. ધાતુ પીગળી એટલે બુંદ છૂટું પડ્યું પ્રવાહી સ્વરૂપે, એ માધ્યમમાં થોડું આગળ હાલ્યું એટલે ઠંડક મળી એટલે ધાતુનું જે બુંદ છે એને ઠંડક મળશે જેને કારણે શું થશે? ઠંડક મળે એટલે તમે એ તો વિચારી શકો ને, પ્રવાહી પીગળેલી ધાતુ હોય એનું નાનું બુંદ હોય. ધાતુ પીગળે એટલે નાનું બુંદ બને. એ નાનું બુંદ શું કામ બન્યું? કારણ કે ઉચ્ચ તાપમાનને કારણે ધાતુ પીગળી એટલે પ્રવાહી બુંદ બન્યું ધાતુ. અને એ જે ધાતુનું પ્રવાહી બુંદ છે એ ઠરે એટલે શું થઈ જાય? કણ થઈ જાય. અને એ કણનું માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું હશે અને તેથી તમને ચાંદીના કલી મળશે. જો સોનાના સળિયા લેશો તો સોનું પીગળશે, સોનાના બુંદ માધ્યમમાં વિખેરાશે અને એ ઠરશે માધ્યમમાં એટલે જે સોનાના બુંદ હશે ને એ ઠરી જશે એટલે કણો બની જશે. એ કણોના માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેના હશે જેને કારણે તમને સોનાના કલી મળશે. તમે પ્લેટિનમ રાખશો તો પ્લેટિનમના કલી મળશે. તમે જે ધાતુના સળિયા રાખશો એના કલી તમને મળશે. બસ આને બ્રીડિંગ ચાપ પદ્ધતિ કહેવાય. કશું જ નથી. એકદમ સહેલું અને સરળ. અહીંયા એક જ વાત યાદ રાખવાની છે કે ધાતુના જે સળિયા તમે ચાંદીના લ્યો કે સોનાના લ્યો કે પ્લેટિનમના લ્યો એ બંને સળિયા માધ્યમમાં ડુબાડીને ટચ કરવાના છે.
સેલ ટચ કરશો એટલે ત્યાં શું થશે? સ્પાર્ક થશે, અને જેવો ત્યાં સ્પાર્ક થશે એટલે ધાતુ પીગળશે, થોડી પીગળશે ધાતુ. ધાતુ પીગળે ને તો જ પ્રવાહી સ્વરૂપે ધાતુના બુંદ છૂટા પડે. આ કોમન સેન્સ છે. ઠંડી ધાતુમાંથી કે પ્રવાહી બુંદ છૂટા નહીં પડે. ધાતુ ટચ થશે એટલે સ્પાર્ક થશે, સ્પાર્ક થાય એટલે ઊંચું તાપમાન મેન્ટેન થાય, ઊંચું તાપમાન મેન્ટેન થાય જેને કારણે ધાતુ થોડી પીગળે અને ધાતુના પ્રવાહી ઝીણા બુંદ માધ્યમમાં છૂટા પડશે. એ બુંદ માધ્યમમાં આમ વિખાશે, બુંદ માધ્યમની અંદર આમ વિખાઈ જાય. એ બુંદ થોડા આગળ ચાલે તો ફરતો બરફ રાખેલો છે જેને કારણે માધ્યમ તો ઠંડુ હશે એટલે બુંદ જે છે ધાતુના એ ઠંડકને કારણે જામી કણમાં ફેરવાઈ જશે અને એ કણના માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેના હશે અને તમને કલીલ કણો મળશે. જે ધાતુના સળિયા હશે એના કલીલ કણો મળશે. લોકો શું મોટી વાત. તમને એમ થતું હશે ઘણા બાળકોને કે સાહેબ એક વાત 2-3 વખત રિપીટ કરે. આ મગજમાં તમે લાઈવ ન હોય, વિડિયોમાં તમે ભણતા હોય એટલે અમે પ્રત્યેક વાતને આમ એકદમ ધીમે અને 2-3 વખત એટલા માટે રિપીટ કરીએ કે પ્રત્યેક બાળકને આ વસ્તુ સમજાય. ઘણા ને પહેલી વખત જેને સમજાય છે એક જ વાર હું બોલું ને સમજાય છે એને હું બીજી વાર બોલું એટલે થોડો કંટાળો પણ આવતો હશે, એવું થશે. પણ તમે લેક્ચરમાં મારી સાથે અત્યારે ક્લાસમાં લાઈવ નથી, ક્લાસમાં નથી બેઠા, નહીં તો ગમે તે પૂછી શકો કે સાહેબ આ પ્રશ્ન છે, આ પ્રશ્ન છે. અત્યારે મને હજી અંદરથી એવી બીક હોય કે કદાચ તમે મને કંઈક નહીં પૂછી શકો અને કંઈક એવી વસ્તુ હશે કે તમને નહીં સમજાય તો એટલે મેઇન વાત છે ને એને હું 2-3 વખત રિપીટ કરું છું. બરાબર? તો આવી રીતે જો આપણે કલીલ કણો બનાવીએ તો એને બ્રીડિંગ ચાપ પદ્ધતિથી કલીલ કણો બનાવ્યા કહેવાય. કઈ વાત છે નહીં. પેપ્ટીકરણની હું તમને વાત કરું. ભાઈ મોસ્ટ આઈએમપી આકૃતિ દોરવાની છે. આકૃતિમાં જે મેં કીધું તમારે સમજવાનું છે. કઈ પ્રશ્ન હોય પાઠ્યક્રમના WhatsApp પર પૂછી શકો, લખી મોકલી દેવાનો. બરાબર? કે આ પ્રશ્ન છે, જેનો જવાબ પ્રશ્ન આવશે એનો હું પાછો જવાબ મોકલી દઈશ. પેપ્ટીકરણ એટલે શું? પેપ્ટીકરણ એટલે સમાન આયન અસર. પેપ્ટીકરણ છે ને એને જ્યાં સુધી હું તમને ચિત્ર નહીં બતાવું ત્યાં સુધી નહીં તમને ખબર પડે. એનું લખાણ તો બહુ ભયાનક છે અને પાછું બુકમાં એનું કોઈ ચિત્ર નથી. હું તમને ચિત્ર સ્વરૂપે અહીંયા રજૂ કરું છું. સીધો પોઈન્ટ ઉપર આવી વાત કરું માટે બરાબર અહીંયા ધ્યાન રાખજો. માનો કે આપણી પાસે એક સરસ મજાનું બીકર છે. હું પેપ્ટીકરણ વિશે અત્યારે કંઈ બોલતો નથી, સીધું તમને ચિત્ર બતાવું છું. ચિત્ર જોવા માટે પ્રયત્ન કરજો. માનો કે આપણી પાસે એક સરસ મજાનું બીકર છે. શું છે? બીકર. અહીંયા બીકરની અંદર મેં માધ્યમ તરીકે પાણી લીધેલું છે. બીકરમાં શું લીધેલું છે ભાઈ સાહેબ? પાણી. એમાં મેં થોડા અવક્ષેપ લીધેલા છે. અવક્ષેપ લીધા. અવક્ષેપ એટલે શું? ઘણા પાછી ખબર નહીં હોય સાહેબ અવક્ષેપ એટલે શું? અવક્ષેપ એટલે ટુકડા, ગાંગડા, ટુકડા. કોના ટુકડા લીધેલા છે? ફેરિક હાઇડ્રોક્સાઇડ. હલો અવક્ષેપ લીધા. પીપીટી પ્રેસિપિટેશન કહેવાય ને અવક્ષેપ કહેવાય. પણ અવક્ષેપમાં ન સમજાતું હોય તો યાદ રાખો કે મેં નાના એમાં ટુકડા લીધેલા છે. તાજા બનાવેલા અવક્ષેપ લીધેલા છે. અવક્ષેપ એટલે નાના ટુકડા. પણ કોના? પથ્થરના નાના ટુકડા નહીં, ફેરિક હાઇડ્રોક્સાઇડના મેં નાના ટુકડા લીધેલા છે. નાના ટુકડા ન કહેવાય, એને આપણે કહીશું અવક્ષેપ. શું લીધેલું છે આપણે? એનું અવક્ષેપ લીધેલા છે. ફેરિક હાઇડ્રોક્સાઇડ નંબર લીધો. બરાબર ધ્યાનથી જોજો, કંઈ છે જ નહીં. આગળ ફટાફટ નકર આ જે સમજાવું એ લખવાનું છે. હવે અહીંયા મેં અવક્ષેપ લીધા, પણ અવક્ષેપ કોના લીધેલા છે? ફેરિક હાઇડ્રોક્સાઇડના. હું જો રાઉન્ડ કરું છું માટે આ જે ટુકડા લીધા છે ને મેં અંદર અવક્ષેપ લીધા છે ને આના છે. કોના? ફેરિક હાઇડ્રોક્સાઇડના. હવે અહીંયા ફેરિક હાઇડ્રોક્સાઇડ માં તમે વીજભાર લખાવો તો OH એક OH -1 તો 3 OH ના થઈને -3. આ તો વ્યવહાર છે ને, એક OH -1 તો 3 OH છે એટલે 3 OH ના થઈને -3. એક Fe+3 એક Fe+3 બરાબર જોજો. આવો એનો વીજભાર હોય. અહીંયા જે ટુકડા લીધા છે ને અવક્ષેપ લીધા છે ફેરિક હાઇડ્રોક્સાઇડ ના અવક્ષેપ છે અને ફેરિક હાઇડ્રોક્સાઇડ માં 3 OH છે ને એક Fe છે. એક OH -1 તો 3 ના થઈને -3. એક Fe+3 એક Fe છે +3 છે. બરાબર? થોડી વાર માત્ર વાત થઈ છે. બરાબર? અમાર દીકરા બરાબર જુઓ અહીંયા કે એક બીકરમાં મેં પાણી લીધેલું છે.
એમાં મેં નાના થોડા ટુકડા લીધા, ટુકડા ન કહેતા હું એને કહું છું અવક્ષેપ. મેં અવક્ષેપ લીધા. કોના અવક્ષેપ લીધા છે? ફેરિક હાઇડ્રોક્સાઇડના. ઉપરથી હું થોડું Fe+2 ઉમેર્યું, સોરી Fe+3 ઉમેર્યું. જરા ધ્યાનથી, ઘણા બુકની અંદર એવું લખે છે કે અહીંયા Fe+3 ને બદલે એમ લખે કે FeCl3 ઉમેર્યું. હવે FeCl3 એટલે શું થયું? એક Cl -1 તો 3 Cl ના થઈને -3 અને એક Fe છે એટલે Fe+3 એટલે એમ પણ સીધું તમે લખી શકો કે આપણે ઉપરથી ઉમેરીએ Fe+3. હવે Fe+3 ઉપરથી ઉમેરો છો, ખરેખર ઉમેરો FeCl3 પણ તમે Fe+3 લખો તો ચાલે. હવે ઉપરથી તમે Fe+3 ઉમેરો એટલે Fe+3 છે. હું ચિત્ર અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું કે મારી પાસે પાણીની અંદર આ ટુકડો છે કોનો? ફેરિક હાઇડ્રોક્સાઇડ. આ ફેરિક હાઇડ્રોક્સાઇડ નો પાણીની અંદર ટુકડો છે. પાણીની અંદર છે, અંદરનું ચિત્ર હું બહાર બતાવું છું. અને ઉપરથી આપણે શું ઉમેર્યું છે તો કે Fe+3 અને Fe+3 છે ને એ આ ટુકડા ઉપર આવીને બેસશે, આ અવક્ષેપ ઉપર આવીને બેસશે. આઈ શ્યોર છે ઉપર બેસે છે. તમને એમ સવાલ થશે કે નો બેસે તો એમ નો આવે, બેસે. એની પાછળ બીજભાગનું આકર્ષણ જવાબદાર છે. બરાબર? એટલે માટે યાદ રાખજો કે પાણીની અંદર જે અવક્ષેપ છે એ અવક્ષેપને મેં અહીંયા મોટો બધો દોર્યો છે. એ જ છે પાણીની અંદર શું ઘટના થાય ને ચિત્ર હું બહાર બતાવું છું. હવે આ જે અવક્ષેપ છે એ ફેરિક હાઇડ્રોક્સાઇડનો અવક્ષેપ છે. ઉપરથી તમે FeCl3 નાખો, FeCl3 નો મતલબ ચોખ્ખો ગોળો, ઉપરથી તમે Fe+3 ઉમેરો, એ Fe+3 છે એ આ અવક્ષેપની સપાટી ઉપર આવીને બેસે. હજી અહીંયા ચિત્રમાંથી કરાવવા માંગુ છું. અહીંયા Fe+3 આવીને બેસે. જો અધિશોષણ થયું, ઉપરી સપાટી ઉપર આવીને બેઠો. જો Fe+3 જેવો અહીંયા બેસે, એક Fe+3, બે Fe+3, ત્રણ Fe+3 ને જે થાય ને અજીબોગરીબ થાય. શું થાય ખબર? કે Fe+3 જેવો આ અવક્ષેપની આ ટુકડાની સપાટી ઉપર આવીને બેસે. કેટલા Fe+3 આવીને બેસે ચોક્કસ જ કરવાનું. એક થી વધુ બેસે 3 4 5 6, પછી આ જેવો ટુકડો મોટો ટુકડો હોય તો વધારે પડતા આવીને બેસે, નાનો ટુકડો હોય તો ઓછા એવા આવીને બેસે. પણ Fe+3 આ અવક્ષેપની સપાટી ઉપર આવીને બેસે એટલે અવક્ષેપ ધડાધડી મને તૂટવા. આ જે અવક્ષેપ છે એના નાના ટુકડા થઈ જાય. એમાં પ્રત્યેક ટુકડાનું માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું હોય. એટલે જે ફેરિક હાઇડ્રોક્સાઇડનો મોટો ટુકડો હતો ને એનું વિખંડન થઈ ગયું, એનું નાના ટુકડામાં વિભાજન થઈ ગયું. અને જે નાનો ટુકડો તમને મળે છે એનું માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું હશે. એટલે મોટો ટુકડો કલેર કણમાં ફેરવાઈ જશે. અને આ જે પ્રોસેસ છે, આ જે આખી પદ્ધતિ છે, બસ માંથી કહેવાય પેપ્ટીકરણની ક્રિયા કહેવાય છે. જાણો હવે તમારે જે બુકમાંથી વાંચવું એ વાંચો. એક જ વાત યાદ રાખો, ઉપરથી તમે Fe+3 ઉમેરો છો એ અવક્ષેપની સપાટી ઉપર આવીને બેસશે. સમાન આયન અસરને કારણે, વીજભારના આકર્ષણને કારણે Fe+3 કેટલાક Fe+3 ઉપરથી જે ઉમેર્યા છે એ અવક્ષેપની સપાટી ઉપર આવીને બેસે. જેવો Fe+3 અવક્ષેપની સપાટી ઉપર બેસે એટલે વીજભારનું એક ખાસ પ્રકારનું આકર્ષણ થાય, જેને કારણે અવક્ષેપ એટલે કે મોટો ટુકડો છે એનું મંડે વિભાજન થવા, મંડે તૂટવા. આ મોટો ટુકડો એટલે કે અવક્ષેપ તૂટે, નાના કણમાં ફેરવાય. એ નાના કણનું માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું હોય. એટલે આપણે એને કહીશું કલીલ. અને આવી રીતે કોઈ આયનની મદદથી અવક્ષેપને તોડીએ અને અવક્ષેપને કલીલમાં ફેરવીએ તો એને પેપ્ટીકરણની ક્રિયા કહેવાય. અહીંયા જે આયન છે, જે આયનની મદદથી અવક્ષેપને આપણે તોડ્યા છે એને પેપ્ટીકરણકારક કહેવાય.